હલો સુપ્રભાત, હર હર મહાદેવ. તો દોસ્તો આજે થઈ છે 11 તારીખ અને આપણે અત્યારે સવારમાં સ્ટોરના કારીગરોનો હિસાબ લઈને બેઠા છે. આમ તો 10 તારીખે આપણે હિસાબ કરીને આપી દેતા હોય છે, પણ કાલે આપણે બહાર હતા એટલે હિસાબ થયો નથી. એટલે આપણે અત્યારે સૌથી પહેલાં હિસાબ કરી દઈએ અને હિસાબ કરીને પછી આપણા આગળનું કાર્ય લઈએ અને છોકરાઓને પગાર આપી દઈએ, તેમનું અમુક કામ થઈ જાય. આજે શનિવાર છે અને જો સુવિચાર કહેવા જઈએ તો કહેવાય છે કે દરેક દિવસે જીત નથી હોતી, પણ દરેક દિવસે કરેલી મહેનત તમને જીત તરફ જરૂર લઈ જાય છે. એટલે મહેનત કન્ટિન્યુ રાખો. ચલો તો હવે હિસાબ લઈને બેસી જઈએ. છોકરાનો હિસાબ કરવાનો છે એટલે આપણે પગાર ધોરણ એમનું જે છે આપણા પગાર આજે એમને આપી દઈએ. ગ્રીન ક્યાં આવશે? ગ્રીન એમાં ના આવે બેટા. ગ્રીન ક્યાં છે? હા બસ એમાં. વેરી ગુડ. ઓકે વેરી ગુડ. એ ના આવે બેટા, બીજામાં આવે. ડન. બીજામાં નેક્સ્ટ. તો ભાઈ દવા લઈને આવી ગયા છે અમે. ક્યાં ગયા હતા? દવાખાને ગયા હતા ભાઈ? શું લેવા ગયા હતા? તો જો ભાઈ અમે તો આવી ગયા દવાખાને જઈને. પથ્થરોનો દવાખાને લઈ ગયા હતા ને? કેમ લઈ ગયા હતા? શું થયું હતું? કુક્કું થયું હતું? તો શું થયું હતું? ગરમી થઈ હતી. હા રેડો ત્યારે. ચલો ભાઈ તાર ઘરે જઈએ હવે. ભાઈને તો એલર્જી થઈ હતી. ઘરે નહીં જાન તો ક્યાં જવાનું છે? તું આઈ જા ના કર બેટા. તો એ ભાઈને બહુ ગરમી નીકળી હતી એટલે દવા લઈને નીકળી હવે ઘરે જઈએ. હા તો ભાઈ આવી ગયા ઘરે. ક્યાં આવ્યા આપણે? હા મેડમને શું આપ્યું તને? બોલ આપણે. સ્માઈલી શું આપ્યું હાથમાં? જગ રહી ગયા. લઈ લો. તો ભાઈ આવી ગયા છે અમે તો ઘરે. દવાખાને જઈને એ ભાઈને ગરમી ખૂબ નીકળી હતી એટલે ગરમી બતાવવા માટે ગયા હતા. શું થયું? શું થયું અત્યારે? કઈ નહીં થયું. હા રેડો દાદા. તો બટકી આવી ગઈ છે. શું કર્યું? તો ક્યાં કાપ્યા? લાગતા જ નહીં કાપ્યા હોય. તો બીજું કોઈ કાપતા નહીં. છોકરીઓનો વોલ્ટ વધારે આવે ને રાઉન્ડમાં કરવાના કે પછી એનો વોલ્ટ વધારે આવે નહીં કરતા. અરે અરે તારે અહીંયા લટ કેવું કરવું છે ને આપણે દિશા આંટી જોડે કરાવી દઈશું. ચલો ભાઈ જઈએ તાર ઘરે. આપીને આવી અને વાર પણ આપીને આવી. બોલ. હેલો ગાઈસ. અમે વાર કાપીને આયા, પછી પૈસા આપીને આવ્યા. પૈસા આપીને આયા. બહુ ડાઈ. હેલો ગાઈસ. તો ભાઈ ફાઇનલી આખું ગામ જોઈને ગયું ને હવે અમારો વારો આવ્યો છે એક્વેરિયમ રોયલ મેળાની અંદર. જોઈએ હવે અંદર જઈને તો ખબર પડે કેવું છે ને કેવું નહીં. બાકી બચ્ચા પાર્ટી ફૂલ એક્સાઇટેડ છે. જોઈએ હવે ત્યાં જઈને શું હાલત થાય છે, કેવી હાલત થાય છે જોઈ લઈએ. તો જો હવે ફૂલ્લી એન્ટ્રન્સ. એકદમ બ્લુ એકદમ મસ્ત નાની નાની છે. તો આ ભાઈ આટલા ફરતા આટલા આવ્યા છે. એસકે ગોલ્ડ છે. ટાઈગર કેટફિશ છે. એની મૂછો ગજબની છે. બહુ મોટી છે. કેમેરામાં નાની લાગે પણ બહુ મોટી છે. રેડ ટેલ કેટ છે. અને એક તો લીક થઈ ગઈ છે ઉપર. પકડી લાવો. જાઓ પકડો. એનું નાક છે નાક.
એસી મૂકે છે તો ભાઈ મેઇન વસ્તુ આવી ગઈ, પાકીટ ખાલી કરવાની વસ્તુ છે આ. તો ભાઈ મેળો તો બહુ સારો છે, પણ એન્ટ્રી ફીસ જે છે એ 100 રૂપિયા છે, જે ખરેખર બહુ વધારે પડતી કહેવાય. બાકી ઓવરઓલ બધું સારું છે. રાઈડો પણ બધી 70-100 રૂપિયાની જ છે. નાના છોકરાની રાઈડ 50 રૂપિયાથી ચાલુ થાય છે, બાકી બીજી બધી 70 રૂપિયા ને 100 રૂપિયા ને ટિકિટ થોડી કોસ્ટલી કહેવાય, મોંઘી કહેવાય. બાકી ઓવરઓલ તો ગાઈઝ આવી ગયા છે મેળામાંથી ઘરે કંટાળીને. જો આ મેડમ, મજા આવી મેડમ? મજા આવી ને તને? હેલિકોપ્ટર છે ને સૌથી વધારે હેલિકોપ્ટર છે ને આ બેન જ મજા આવી સૌથી વધારે. તે હેલિકોપ્ટર નીચે ઉતારી દીધું ને તને? હેલિકોપ્ટર હા. જો ભાઈ રાતના વાગે છે 12:10 અને આ ભાઈ જુઓ ખાવા બેઠા છે. એ શું કરે છે અડબંગ? સારું ચલો ગુડ નાઇટ જેમ બે. ગુડ નાઇટ જેમ બે. ખાવાનું પહેલું ને પછી બીજું બધું કહું. હે કહું પછી હેલિકોપ્ટર શોમાં બેઠી હતી? છુક છુક ગાડીમાં બેઠી હતી? છુક છુક બેઠી હતી? હા પછી ઓકે ચલો બીજું. ચલો ગુડ નાઇટ, ઊંઘી જઈએ ત્યારે. હા તો ગુડ નાઇટ જેમ બે. ઓકે બાય તું. ગુડ નાઇટ જેમ. હર હર મહાદેવ જેમ બે.